L&T ટેકનોલોજી સર્વિસ પર આજના દિવસે આ સ્ટોકની અંદર સારી એવી તેજી છે અને કારણ છે મેકવાયરીએ અહીંયા એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટની અંદર શું છે વિગત સાથે જોડાયા છે તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, જણાવો ખાસ કરીને શું છે આ રિપોર્ટમાં. ગુડ મોર્નિંગ નીરજ. ડેફિનેટલી તમે જેવી રીતે કહ્યું કે L&T ટેક સર્વિસમાં આવી સારી એવી ખરીદારી જોવા મળે છે. મેકવાયરીનો એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આવતો જોવા મળ્યો છે. તેમને રેટિંગ પોતાના અપગ્રેડ કર્યા છે અને અંડર પરફોર્મથી તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપી દીધા છે અને લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે અને 6,530 પ્રતિ શેર કર્યા છે. ખાસ કરીને આ કંપનીએ બે કંપનીઓ સાથે કમ્પેરિઝન કરી છે L&T ટેક સર્વિસની. એક છે કોફોર્સ અને બીજું છે પર્સન સિસ્ટમ. તેમાં તેમનું એ પણ કહેવું છે કે પ્યોર ગ્રોથ જે છે તેમાં એક નરમાશ જે તે યથાવત રહી શકે છે. સાથે તેમણે એ પણ વાત કરી છે કે કોફોર્સમાં લગભગ 11% ડિસ્કાઉન્ટ પર કોફોર્સ જે ત્યારે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ત્યાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર 30% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ ખાસ કરીને મેં પહેલાં જ વાત કરી કે પ્યોર કમ્પેરિઝન એમને કરી છે, જેમાં તેમનું કહેવું છે કે L&Tનો અગર ગ્રોથની અગર જો વાત કરીએ તો લગભગ એક નેગેટિવ રિટર્ન્સ અહીંયા જોવા મળે છે, લગભગ 3.5% નીચે છે. ત્યાં બીજી તરફ કોફોર્સ પર 17% ગ્રોથ જોવા મળ્યો છે અને પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં 38% ગ્રોથ ઓવરઓલ જોવા મળી રહ્યો છે. એટલે L&T ટેક માટે અત્યારે તેમના માટે ખાસ કરીને એક જગ્યા અહીંયા જોવા મળી રહી છે જે ગ્રોથ માટે આવનારા સમયમાં જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ઇન્ટેલિસિફ્ટ સાથે કંપનીએ જે અધિગ્રહણ કર્યા છે તેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના ગ્રોથની અપેક્ષા અહીંયા વધતી જોવા મળી શકે છે અને ખાસ કરીને કંપનીના એબિટ માર્જિન છે તેમાં 16 થી 17% એક રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ગ્રોથમાં તેજીની માટે કંપની આ બીજું તેમનું કેટેલિસ્ટ પણ રહી શકે છે. એટલે ખાસ કરીને કંપની ડેફિનેટલી કંપનીના ગ્રોથ પર વધુ એક ફોકસ આવનારા સમયમાં વધારશે અને ખાસ કરીને પ્યોર ગ્રોથ પર પણ તેઓ પોતે આગળ આવનારા સમયમાં ફોકસ જરૂર આપશે. એટલે આ બધા રીઝન્સ અત્યારે આપણને એક સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી રહી છે. એટલે જો ખાસ કરીને L&T ટેકનોલોજી સર્વિસ પર એક આજે તેજી જોવા મળી રહી છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરીને જુઓ